નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું માકડિયા સંદીપ સર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે આપણે આ પાઠની અંદર ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે બધા કદાચ ધોરણ 8માં મૂળભૂત અધિકારો એટલે કે મૂળભૂત હકો એટલે કે રાઇટ્સ, હકોને ઇંગ્લિશમાં રાઇટ્સ કહેવામાં આવે છે, ફંડામેન્ટલ રાઇટ્સ. ત્યારબાદ આપણે જે ફરજો છે, જે આપણા કર્તવ્યો કહેવાય કે દેશ પ્રત્યે આપણે કેટલી ફરજો નિભાવવાની છે. તો ત્યારબાદ જે નવો ટોપિક છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો આપણે આ પાઠની અંદર ત્રણેય ટોપિક વિશે એક પછી એક ક્રમશઃ ચર્ચા કરીશું. તો તેના વિશે આપણે હવે ક્રમશઃ આગળ વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ તો ભારતના બંધારણનું જે આમુખ છે તેના વિશે આપણે પ્રકરણ 8માં ચર્ચા કરી. આમુખ એટલે પ્રસ્તાવના. તો આ આમુખ છે તેના આધાર સ્તંભો અને લક્ષણો વિશે અગાઉના પ્રકરણમાં આપણે ચર્ચા કરી. હવે આ પ્રકરણની અંદર તેમના વિશેષ લક્ષણો જેવા કે મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે આપણે આમાં માહિતી મેળવીશું. તો આપણે આગળ વાત કરીએ. પહેલો ટોપિક છે માનવ હકો એટલે કે હ્યુમન રાઇટ્સ. હ્યુમન એટલે માનવ અને રાઇટ્સ એટલે હકો અથવા અધિકારો. તો માનવ અધિકારો વિશે ચર્ચા કરીશું. વ્યક્તિ માત્ર તેમના અસ્તિત્વ અને તેમના વિકાસ માટે અને તેને મદદરૂપ થવા માટે જે સામાજિક પરિસ્થિતિઓનું નિર્માણ અને અત્યંત તે આવશ્યક છે માનવીના વિકાસમાં, જે નવી નવી પરિસ્થિતિઓનું જે નિર્માણ થતું હોય તે અત્યંત આવશ્યક કહી શકાય એવી બાબત છે, જેને સામાન્ય રીતે આપણે માનવ હકો કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે લોકશાહી દેશમાં તેના નાગરિકોને કેટલાક અધિકારો આપવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે લોકશાહીની જો વાત કરીએ તો ભારત અને USA અમેરિકા જે વિશ્વના મોટા લોકશાહી દેશો કહી શકાય. તો આ લોકશાહી દેશોની જે ઓળખ છે તે ત્યાંના માનવીઓને અથવા ત્યાંના નાગરિકોને આપવામાં આવેલા માનવ હકો. તો માનવ હકો એ જ લોકશાહીની ખરી ઓળખ છે. બધા જ હકો કોઈ વ્યક્તિને કોઈ પણ જાતના ભેદભાવ વિના આપવામાં આવે છે. એ જ લોકશાહીની મોટી ઓળખ છે. અને લોકોના રક્ષણની ખાતરી પણ આપવામાં આવે છે. સમાજ અને રાષ્ટ્ર દ્વારા તેમનો સ્વીકાર કરવામાં આવે છે. અને વ્યક્તિનો મનુષ્ય તરીકે જ્યારે જન્મ થાય ત્યારે જ કેટલાક પાયાના અધિકારોથી તેને હકદાર બનાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતમાં વાત કરીએ તો આપને 6 જેટલા મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે. તેની આપણે અત્યંત વિગતે આ પ્રકરણમાં ચર્ચા કરીશું. તો આ જે હકો આપવામાં આવ્યા છે તેને માનવ હકો કહેવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર વિશે તમે જાણતા હશો, જેને આપણે યુનાઇટેડ નેશન્સ તરીકે ઓળખીએ છીએ. તો આ UN દ્વારા 10મી ડિસેમ્બર 1948ના રોજ આ માનવ અધિકારો જાહેર કરવામાં આવ્યા. તેથી 10 ડિસેમ્બરને માનવ હક દિન તરીકે ઓળખવામાં આવે છે. ખાસ નોંધ કરજો વિદ્યાર્થી મિત્રો, આ જે માનવ હક દિન તરીકે આપણે 10મી ડિસેમ્બરને ઓળખીએ છીએ. માનવ હકોની ઘોષણાની સ્વીકૃતિ મળ્યા બાદ માનવ પૈકી કેટલાક જે મહત્ત્વના અધિકારો છે તે આપણે ત્યાં સ્વીકારવામાં આવેલા છે. અને આપણા દેશમાં તમામ નાગરિકોને કોઈ પણ જાતના ભેદભાવ વગર રક્ષણની ખાતરી આપવામાં આવી છે. બંધારણ સભાએ પણ આપણે ત્યાં બંધારણમાં તેને ગૌરવભર્યું સ્થાન આપેલું છે. અને માનવ અધિકારોને કાયદાકીય પીઠબળ પણ આપેલું છે. જો સરકાર આપણા ભારતની અંદર મનુષ્યને, આપણા નાગરિકોને જો અધિકારો ન આપતી હોય તો આપણે કોર્ટમાં પણ જઈ શકીએ અને સરકાર વિરુદ્ધ અપીલ પણ કરી શકીએ છીએ. આપણી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ તેની સુનાવણી પણ કરે છે. આ માનવ હકો થકી મનુષ્ય તરીકેનું જે ગૌરવ જાળવી રાખવાના હેતુથી તેને ઘોષિત કરવામાં આવ્યા છે. આપણે મનુષ્ય તરીકે આપણી ઓળખ એ માનવ અધિકારો છે. તો આ અધિકારો માટે મનુષ્ય તરીકે આપણે ટકાવી રાખવા માટે આપણી જે ન્યૂનતમ જરૂરિયાતો છે, રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય, આ જે 5 વસ્તુ છે તે આપણી ન્યૂનતમ એટલે કે એક માનવ તરીકે આપણી ઓછામાં ઓછી જરૂરિયાત છે. સૌથી પહેલી જરૂરિયાત રોટી, ત્યારબાદ કપડાં, ત્યારબાદ મકાન, ત્યારબાદ શિક્ષણ અને સૌથી અગત્યનું છે જે આરોગ્ય. તેને ગૌરવપૂર્ણ અને સન્માનજનક સ્થિતિમાં મેળવવા માટે અને તેનો સર્વાંગી વિકાસ થાય લોકોનો, એટલા માટે રાજકીય અને સામાજિક વાતાવરણ એકબીજા સાથે મળી અને કાર્ય કરે અને નાગરિકોને તેમના રક્ષણની બાંહેધરી આપવામાં આવે છે. આવા પાયાના મૂળભૂત અધિકારો તે લોકશાહી શાસનની ઓળખ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે મૂળભૂત અધિકારો છે એટલે કે ફંડામેન્ટલ રાઇટ્સ તેના વિશે ચર્ચા કરીશું. કોઈપણ રાષ્ટ્રની સ્થિરતા, વ્યક્તિની સ્વતંત્રતા
અને તેના રક્ષણ માટે, અને ખાસ કરીને સરમુખત્યારશાહી શાસન આપણા માટે નવો શબ્દ છે. સરમુખત્યારશાહી એટલે કે એક વ્યક્તિનું શાસન. જ્યારે ભારતમાં તો લોકશાહી છે. લોકશાહી એટલે તમામ લોકો સાથે મળી અને પોતાના પ્રતિનિધિઓને ચૂંટે, તેને લોકશાહી કહેવાય. જ્યારે સરમુખત્યારશાહીમાં એક જ વ્યક્તિનું શાસન હોય. દાખલા તરીકે ઉત્તર કોરિયા, ત્યાંનો જે શાસક છે કિમ જોંગ ઉન, તે સરમુખત્યાર છે. આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ આપણે ઘણા બધા સરમુખત્યારો જોયા છે. આ રીતે આફ્રિકાના ઘણા બધા કન્ટ્રીની અંદર પણ આપણે સરમુખત્યારશાહી શાસન જોઈ શકીએ. ત્યારબાદ આપણે વાત કરીએ, જે આપણે અધિકારો છે મૂળભૂત, તે 6 જેટલા છે. જેમાં પહેલો છે સમાનતાનો અધિકાર, એટલે કે તમામ લોકો સમાનતાથી રહી શકે. બીજો છે સ્વતંત્રતા એટલે કે ફ્રીડમ. ત્યારબાદ શોષણ સામેનો અધિકાર, જો તમારું કોઈ શોષણ કરે તો એની સામે તમે અવાજ ઉઠાવી શકો. ત્યારબાદ ધાર્મિક સ્વતંત્રતા, જે ભારતને બિન સાંપ્રદાયિકતા તરફ દોરી જાય છે, એટલે કે તમામ ધર્મના લોકો મુક્ત રીતે સ્વતંત્ર રીતે પોતાનો ધર્મ પાળી શકે. ત્યારબાદ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, આપણે આપણી સંસ્કૃતિ અને શિક્ષણ લેવાનો પૂરેપૂરો અધિકાર છે. આપણી સંસ્કૃતિ બચાવવાનો અને આપણી સંસ્કૃતિનો પ્રચાર કરવાનો પણ આપણે અધિકાર છે. અને ત્યાર પછી સૌથી અગત્યનો બંધારણીય ઇલાજનો અધિકાર, જે બંધારણમાં ખરેખર બંધારણનું ઘરેણું કહી શકાય. કારણ કે બંધારણીય ઇલાજ એટલે કે જેટલા અધિકારો આપને મળેલા છે, જો એ 5 અધિકારો ન મળતા હોય, આપને ઉપર આપેલા જે તમામ 5 અધિકારો છે તે આપને ન મળતા હોય, તો આપણે અદાલતમાં જઈ અને સરકાર સમક્ષ રજૂઆત કરી શકીએ. અને અદાલત છે તે આપને બંધારણીય ઇલાજના અધિકાર દ્વારા આપને ન્યાય આપે છે અને આપણા તમામ અધિકારો આપને પાછા આપે છે. એમાં સર્વપ્રથમ છે સમાનતાનો હક. આ 6 અધિકારો જે છે, હકો છે, હક એટલે અધિકાર, તો આ 6 અધિકારો છે એમાં સૌથી પહેલો આપણો હક છે સમાનતાનો હક. કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, આ 2 શબ્દો સમજવા જેવા છે. કે કાયદા સમક્ષ બધા લોકો સમાન છે અને તમામ લોકોએ કાયદાનું સમાન રીતે રક્ષણ પણ કરવું પડશે. આ 2 ખ્યાલોનો સમાવેશ આપણે આપણા બંધારણમાં કરેલો છે. કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણ કે એના વિશેષ અધિકારોનો અભાવ. એટલે કે આપણા દેશની અંદર કોઈ ધર્મ, જાતિ કે ભાષા, કોઈ પણ વ્યક્તિની આપણે તરફેણ કરવાની નથી. તમામ લોકોને સમાન વિશેષ અધિકારો આપેલા છે. આ એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલા વ્યક્તિઓને કાયદો સમાન લાગુ પડશે. આપણા ભારતનો ઓળખ છે કે તમામ લોકોને એક સરખો કાયદો લાગુ પડશે. ત્યારબાદ આ અધિકારો જાતિ, ધર્મ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણના કોઈ પણ ભેદભાવ વગર રાખવામાં આવશે નહીં. તમામ લોકોને એક સરખા ગણવામાં આવશે. તેની સાથે કાયદાનો એક સરખો વ્યવહાર કરવાનો રહેશે. એક વડાપ્રધાનથી માંડી અને પટ્ટાવાળા સુધી તમામ કક્ષાની વ્યક્તિઓને કાયદા વિરુદ્ધ જો એને કૃત્ય કરેલું હોય તો સમાન નાગરિક ગણી અને તમામ લોકોને એક સરખો ચુકાદો આપવાનો રહેશે અને તે અદાલત કામ કરશે. એટલે કે એક વડાપ્રધાન હોય કે એક પટ્ટાવાળા હોય, આ તમામ લોકો કાયદા સમક્ષ એક સમાન રહેશે. જો રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલ, આ 2 વ્યક્તિઓ એવા છે, કોઈ પણ દેશના, આપણા ભારતના રાષ્ટ્રપતિ અને આપણા રાજ્યપાલ, દરેક રાજ્યમાં એક રાજ્યપાલ હોય છે, તેમને બંધારણની અંદર અમુક વિશેષ અધિકારો આપવામાં આવેલા છે જે સામાન્ય નાગરિકથી થોડાક વધારે છે. કાયદાના સમાન રક્ષણનો અર્થ એવો થાય કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર એક સમાન જ હોવો જોઈએ અને કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખી તેમના પ્રત્યે ભેદભાવ દર્શાવતો કાયદો કોઈ રાજ્ય સરકાર ઘડે નહીં. આપણે જાણીએ છીએ કે એક રાજ્યની અંદર કેટલી બધી જાતિ, જ્ઞાતિ, ધર્મના લોકો રહેતા હોય છે, તો સરકારે તમામ લોકો માટે એક સરખો કાયદો ઘડવાનો છે. નહીં કે એક ધર્મ માટે વધારે અને એક ધર્મ માટે ઉતરતો કાયદો. બધાને સરખો જ ન્યાય મળે એવો જ કાયદો ઘડવાનો છે અને તમામને સરખી રીતે તે લાગુ પણ પડવો જોઈએ. ત્યારબાદ કોઈ પણ દુકાનો, નાસ્તાગૃહ, હોટલો, મનોરંજનના સ્થળો વગેરેમાં પ્રવેશ મેળવવાનો અને જાહેર સ્થળો એટલે કે પબ્લિક પ્લેસનો ઉપયોગ કરવાનો. ત્યારબાદ જાહેર રસ્તા, તળાવ, કૂવાઓ વગેરેને એક સરખો ઉપયોગ કરવાનો તમામને અધિકાર આપવામાં આવે છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો સ્ત્રીઓ અને બાળકો માટે અદાલતમાં અને આપણા બંધારણમાં ખાસ કાયદાકીય જોગવાઈઓ છે અને તેને લિંગના આધારે ભેદભાવ ગણવાનો રહેશે નહીં. તે જ પ્રમાણે અનુસૂચિત જાતિ, જનજાતિ, સામાજિક શૈક્ષણિક રીતે પછાત લોકો માટે ખાસ કાયદાની જોગવાઈ કરતા રાજ્યોને આપણે રોકી શકશું નહીં. જે લોકો પછાત છે સામાજિક શૈક્ષણિક રીતે, જેઓ અનુસૂચિત જાતિ, જનજાતિમાં આવે છે,
એવા લોકો માટે સરકારી નોકરીઓ કે ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે અનામતની જોગવાઈ પણ કરવામાં આવેલી છે. તો આ અનામત જે મળે છે તેને આપણે સમાનતાના અધિકારનો ભંગ ગણશું નહીં. આપણે તાજેતરમાં જોઈએ તો હમણાં આપણે EWSની 10% અનામત પણ મળેલી છે કે જે આર્થિક રીતે ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસ છે એમને પણ સરકારે બંધારણની અંદર 10%નો ખાસ લાભ આપેલો છે. ત્યારબાદ રાજ્યની નોકરીઓ સંબંધિત નિમણૂક બાબતમાં તમામ નાગરિકોને સમાન અધિકારો, સરકારી ભરતીઓ હોય એમાં પણ સમાન અધિકારો મળશે. જોકે નોકરી સંબંધિત જરૂરી લાયકાતો નક્કી કરવા માટે રાજ્યને છૂટછાટ આપવામાં આવશે. સામાજિક ન્યાય અને વ્યક્તિના ગૌરવની ખાતરી પણ આપવામાં આવશે. અસ્પૃશ્યતા જે આપણા ભારતનું સૌથી નબળામાં નબળું પાસું આપણે કહી શકીએ કે આપણે એક જાતિ બીજી જ્ઞાતિ વચ્ચે ભેદભાવ હોય છે, એવું ન હોવું જોઈએ. તમામ લોકોને આપણે સાથે રાખવાના છે અને બધા જ લોકોને એક સાથે ભારતીયો છીએ એવી રીતે સમાનતાની લાગણીનો અનુભવ કરાવવાનો છે. આવું આચરણ હોય તો તે પ્રતિબંધ થવું જોઈએ અને જ્યાં આવું થતું હોય તે શિક્ષાપાત્ર ગુનો પણ થવો જોઈએ. ત્યારબાદ સમાજમાં કૃત્રિમ ભેદભાવો ઊભા થતા ઇલકાબો અને ખિતાબો એટલે કે એક જ્ઞાતિ બીજી જ્ઞાતિ વચ્ચેના જે ભેદભાવો હોય છે તે દૂર કરવામાં આવ્યા છે. કોઈના નામની આગળ સર, દિવાનજી, રાવ બહાદુર જેવા વિશેષણો લાગતા હોય તો તે દૂર કરવાના છે. ત્યારબાદ સ્વતંત્રતા પછી જુદા જુદા ક્ષેત્રોમાં આપણે વિશિષ્ટ પ્રદાનને સિદ્ધિઓને ધરાવતી વ્યક્તિઓને બિરદાવવા માટે ભારત રત્ન, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, પદ્મશ્રી જેવા વિશિષ્ટતાદર્શક એવોર્ડો પણ આપવામાં આવે છે. આપણે જોઈએ તો આપણે ભારત રત્ન એવોર્ડ છે તે ભારતનો સૌથી અગત્યનો અને સૌથી મોટો એવોર્ડ છે. ત્યારબાદ પદ્મવિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી જેવા એવોર્ડો પણ આપવામાં આવે છે. ત્યારબાદ લશ્કરી સેવાઓમાં જો કોઈ વ્યક્તિએ સારી કામગીરી કરેલી હોય આપણા જવાનોએ તો તેને પરમવીર ચક્રનો એવોર્ડ પણ આપવામાં આવે છે. લશ્કરી સેવાઓમાં નામની આગળ જનરલ, મેજર, ચીફ માર્શલ, ફિલ્ડ માર્શલ જેવા વિશેષણો લાગે છે. તે સમાનતાના અધિકારોનો ભંગ ગણવામાં આવતો નથી. આમ આ હક થકી સમાનતાવાળા સમાજની સ્થાપનાનો ઉદ્દેશ્ય છે અને ભારતમાં કાયદાનું શાસન રહે એ હેતુ માટે અધિકારો આપને આપવામાં આવે છે. અલગ પ્રકારના સમૂહો કે વર્ગો માટે જે અલગ પ્રકારની કાયદાકીય જોગવાઈ હોય છે, જેમ કે વકીલોનો સમૂહ, ડૉક્ટરો, શિક્ષકો, વીમા કંપનીઓ, સ્ત્રીઓ, સગીરો એટલે કે 18 વર્ષથી જે નાના બાળકો છે, આ બધા માટે અલગ અલગ કાયદાઓ હોય છે. જે સમાન કામ અને સમાન વેતન એ ખૂબ અગત્યનો શબ્દ છે કે એક સરખું કામ કરતા હોય તેમને એક સરખો પગાર મળે, તે પણ આ અનુચ્છેદમાં બંધારણમાં લખેલું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો બીજો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર. તો આ બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતાઓ આપવામાં આવી છે. પહેલું છે વાણી અને વ્યક્તિ અભિવ્યક્તિ એટલે કે આપણે બોલી શકીએ અને વ્યક્ત કરી શકીએ. શાંતિથી શસ્ત્રો વિના ભેગા થવાની સ્વતંત્રતા એટલે કે આપણે શાંતિથી ઘણા બધા વ્યક્તિઓ એક સાથે ભેગા થઈ શકીએ, પણ એનો હેતુ સારો હોવો જોઈએ. મંડળો અથવા સંઘો બનાવવાની, નાના નાના ગ્રુપો અને મંડળો રચવાની પણ છૂટ. ભારતના કોઈ પણ પ્રદેશમાં ગયા હોય ત્યાં હરવા ફરવાની પણ છૂટ. ભારતના કોઈ પણ પ્રદેશમાં આપણે રહેવાની અને ત્યાં સ્થાયી થવાની છૂટ. આપણે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવું હોય તો તે પણ છૂટ. અને ગમે તે વ્યવસાય, કામકાજ, વેપાર અને ધંધો કરવાની પણ આપને છૂટ આપવામાં એટલે કે આપને સ્વતંત્રતા આપવામાં આવી છે. ભારતીય નાગરિકોના સર્વાંગી વિકાસ માટે, એની અભિવ્યક્તિ માટે, લોકશાહીના સુચારુ સંચાલન માટે, તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે એટલા માટે આપણે સવિશેષ જોગવાઈ કરવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિ આ બધી સ્વતંત્રતાનો મનસ્વીપણે એટલે કે પોતાની રીતે બેફામ રીતે વર્તી ન શકે અને સ્વચ્છંદી એટલે કે પોતાની રીતે મન ફાવે એવા ઉપયોગ ન કરી શકે. રાજ્ય સમાજના હિતમાં જાહેર શાંતિ, સુલેહ અને સલામતી માટે સરકારે આપણા ઉપર અમુક નિયંત્રણો પણ મૂકવામાં આવ્યા છે. એટલે કે આપણે આ હકોનો છે એ દુરુપયોગ ન કરીએ એટલા માટે આપણે નિયંત્રણો પણ આપવામાં આવ્યા છે અને તેની મર્યાદામાં રહી અને આપણે તે ભોગવવાના છે. તેની જાહેરાત પણ બંધારણમાં કરવામાં આવી છે. ભારતીય નાગરિકને પોતાના વિચારો અને વાણી વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની પણ છૂટછાટ આપવામાં આવી છે. આપણે લેખિત અથવા મૌખિક સ્વરૂપે અથવા અંગોના એક અભિનય થકી આપણે તેને રજૂ કરી શકીએ. તે મુજબ અમર્યાદિત અને નિરંકુશ રીતે કોઈને વર્તવાની છૂટ
નથી. કેટલાક વ્યાજબી નિયંત્રણો પણ બંધારણે મૂકેલા છે. ભારતનું બંધારણ સાર્વભૌમ, અખંડિત અને રાજ્યની સલામતી, વિદેશી રાજ્યો સાથે આપણો સંબંધો, જાહેર વ્યવસ્થા, શાંતિ, સુલેહ, સલામતી, નીતિમત્તા અને શિષ્ટતાના હિતમાં અદાલતી તિરસ્કાર, બદનક્ષી એટલે કે આપણે કોઈના ઉપર ગંભીર આક્ષેપો કરીએ તેને બદનક્ષી કહેવામાં આવે છે. અને ગુનાની ઉશ્કેરણી જેવી બાબતો ધ્યાનમાં લઈ અને આપણે આ સ્વતંત્રતાના અધિકારો આપવામાં આવ્યા છે અને રાજ્યએ તેના ઉપર નિયંત્રણો પણ મૂકેલા છે. આ ઘણી બધી મર્યાદાઓ વ્યાજબી છે કે નહીં તે નક્કી કરવાની સત્તા અદાલતની છે. એટલે કે રાજ્ય સરકાર જે આપણા ઉપર નિયંત્રણો મૂકે તે બરોબર છે કે નહીં એ જોવાની ન્યાયતંત્રની જવાબદારી છે. અખબારી સ્વતંત્રતા એટલે કે આપણે જે છાપાઓની અંદર જે છપાય છે તેના અભિપ્રાયો થકી આપણે આગળ વધવાનો હેતુ છે. આ સ્વતંત્રતાનો અલગ ઉલ્લેખ નથી, તેનો અભિવ્યક્તિમાં જ સમાવેશ થઈ જાય છે. તાજેતરમાં આપણે વાત કરીએ તો 2009ની અંદર બંધારણમાં 6 થી 14 વર્ષ સુધીના બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણનો અધિકાર એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એ પણ આપણો અધિકાર છે. ગુનાના સમયે વ્યક્તિનો જો કૃત્ય ગુનો ન હોય તો તેને સજા કરી શકાતી નથી. તેમજ તેની સજા નિર્ધારણ કે એકથી વધુ ગુના માટે એકથી વધુ વખત સજા થઈ શકતી નથી. કાયદા દ્વારા સ્થાપિત જોગવાઈ મુજબ એના જીવનને અંગત સ્વતંત્રતાથી આપણે વંચિત કરી શકીએ નહીં. ધરપકડ કરાયેલી વ્યક્તિને એના કારણોની શક્ય એટલી ત્વરિત જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી શકાય નહીં. ધરપકડ થયેલી વ્યક્તિને આપણે તેના કારણોની સત્વરે જાણ કરવી પડે અને તેને પોતાનો વકીલ એટલે કે ધારાશાસ્ત્રી રાખવાની પણ છૂટ આપી શકાય. એટલે કે જેના ઉપર કેસ થયો હોય તેને આપણે એનો વકીલ રાખવાની પણ છૂટ આપી શકીએ. તેમજ ધરપકડ કરાયેલા વ્યક્તિને કસ્ટડીમાં રખાયેલા વ્યક્તિને 24 કલાકની અંદર નજીકના ન્યાયાધીશ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો પડે છે અને મેજિસ્ટ્રેટની પરવાનગી લઈ અને તેને કસ્ટડીમાં રાખી શકાશે નહીં. એટલે કે આપણે કોઈ વ્યક્તિને 24 કલાકથી વધુ સમય સુધી જેલમાં ન રાખી શકીએ, તેને આપણે મેજિસ્ટ્રેટની પરવાનગી લેવી પડે. એક પ્રતિબંધિત અટકાયત એટલે કે નિવારક અટકાયત તેના વિશે આપણે જોઈએ તો રાજ્યને એમ લાગે કે કોઈ વ્યક્તિ તરફથી ગુનાહિત કૃત્ય થયેલું છે તો અથવા થવાની સંભાવના છે તો સાવચેતીના પગલાં સ્વરૂપે તેને અગાઉથી એની અટકાયત કરવી, ધરપકડ કરવામાં આવે છે. આ કાયદાનો હેતુ અટકાયતીનું કૃત્ય કરવા બદલ તેને શિક્ષા કરવાનો નથી, પરંતુ રાજ્ય, સમાજ અને કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય જો કરતો હોય તો તેને અટકાવવાનો છે. આ કાયદા હેઠળ અટકાયતીને 3 માસની અંદર અથવા વધુ સમય માટે અટકાયતમાં રાખવાની સત્તા રાજ્ય સરકારને નથી. વડી અદાલત અથવા સલાહકાર બોર્ડના અભિપ્રાય લઈ અને આ અટકાયતને રદ કરી શકાય છે. કેટલો સમય સુધી તે અટકાયત ચાલુ રાખવી એ નિર્ણય રાજ્ય સરકાર કરી શકે છે. ત્યારબાદ વાત કરીએ ત્રીજો અધિકાર, શોષણ વિરુદ્ધ અધિકાર. કોઈપણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણ વિહીન સમાજનો ઉદ્દેશ્ય આપણા બંધારણમાં છે. એટલે કે કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિનો અધિકાર છીનવી ન લે અને તેમનું શોષણ ન થાય તે પણ સરકારે ધ્યાનમાં રાખવું પડે. મનુષ્યનો વેપાર એટલે કે મનુષ્યને કોઈ ઉપાડી અને વેચી દેતા હોય, વેઠ પ્રથા, એકનું એક કામ વારંવાર થતું હોય, કોઈને દાસ બનાવીને એટલે કે ગુલામ બનાવીને રાખવામાં આવતા હોય, એને મજૂરી કરાવતા હોય, તો આ બધું પ્રતિબંધ છે. આ જોગવાઈઓનો ભંગ થાય તો તેને શિક્ષાપાત્ર ગુનો પણ કરવાનો છે. આવા અનૈતિક હેતુઓ માટે બાળકો કે સ્ત્રીઓના વેપાર અને બળજબરીથી મરજી વિરુદ્ધનું જે દાસત્વ એટલે કે મજૂરી કરાવતા હોય, વેતન વિનાની મજૂરી એટલે કે પગાર વગર કામ કરાવતા હોય, આ સદીઓથી ચાલી આવતી વેઠ પ્રથાનો પણ અંત લાવવાનો છે. કોઈ પણ વ્યક્તિ પાસે વિના વેતને અથવા લઘુત્તમ વેતનથી, ઓછા પગારથી, બળજબરીથી ફરજિયાતપણે જે મજૂરી થતી હોય તે પણ શિક્ષાપાત્ર ગુનો છે. 14 વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ બાળકને કારખાનામાં, ખાણમાં, જોખમી વ્યવસાયમાં, બાંધકામમાં, ગેરેજમાં, હોટલ, લારી ગલ્લામાં કે ઘરના નોકર તરીકે કામે રાખી શકાશે નહીં. તેના માટે જો આવું કોઈ કરતું હોય તો તે બાળમજૂરી નાબૂદી હેઠળ ગુનો ગણી અને શિક્ષાપાત્ર ગુનો ગણવામાં આવે છે. જોકે રાજ્યને જાહેર હેતુ માટે, લશ્કરી સેવાઓ માટે, રાષ્ટ્રીય ફરજો માટે અથવા સમાજ સેવાના કોઈપણ કાર્યમાં ધર્મ, જાતિ, લિંગ, જ્ઞાતિ, ભાષાના ભેદભાવ વગર
જ્યારે સરકારને કાર્યો માટે દેશ માટે જરૂર પડે ત્યારે આ વ્યક્તિઓ પાસે કામ લઈ શકાય. આ સેવા વેતન વિના પણ હોઈ શકે અથવા સ્વવેતન પણ હોઈ શકે, પણ તેનો હેતુ દેશ સેવાનો હોવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ 3 અધિકારો વિશે ચર્ચા કરી. હવે આવતીકાલે બીજા 3 અધિકારો વિશે ચર્ચા કરીશું. ધન્યવાદ.